ઘણી બધી પ્રેરણાઓ મળી છે યુવકો માટે, યુવકોના સંદર્ભમાં ગરમી પરિસ્થિતિ માટે જે પ્રેરણાઓ મળી છે એ પ્રેરણાઓ અત્યારે અમે ગાંઠે બાંધીને જશું, શરીરથી જશું. સંસામણ મારી સાથે સાથે દિલમાં રહે છે. તમારી ભાવ ભક્તિ લાગણી અમે જરૂર યાદ કરીશું, ભૂલીશું નહીં. જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે બેંગ્લોર સંઘ માટે અને બેંગ્લોર સંઘમાં જે શું ગુજરેલી છે એના વિશે પણ અમે જરૂર પ્રેરણા કરીશું. તો અત્યારે હું વાતને અટકાવીને ઘણી બધી વાતો કહેવાનું મન થાય છે, તે છતાં પણ આપે અમારી જે ભક્તિ કરી અને વ્યવસ્થા કરી છે એમાં જરા માત્ર પણ કચાશ રહી નથી. સુંદર રીતે બધું સંપન્ન થયું છે. પણ છેલ્લી વાત હું કહીશ કે અમારા વતીથી ક્યારેક રાજેશભાઈ સાથે બોલવાનું થઈ ગયું, ક્યારેક ભરતભાઈ સાથે બોલવાનું થઈ ગયું હોય, ક્યારેક કમિટી મેમ્બર સાથે બોલવાનું થઈ ગયું હોય. જરૂર ક્યારેક ઉતાવળમાં પણ અમે બોલી જઈએ તો હું હૃદયપૂર્વક લાગણી સાથે હાથ જોડી અને શ્રી સંઘને ખમાવીએ છીએ. વિચારણી દુઃખના અમારી જે ભૂલો થઈ છે એ અમને પાછી આપજો સુધારવા માટે, અને જે સારું થયું છે એ આપ સૌના સાથ સહયોગથી સારું થયું છે એ આપને સમર્પિત કરીશું. ઓમ શાંતિ. નિખાલસ વ્યક્તિ છે એ પોતે કહેતા હોય છે કે મને આથી તૂટી કંઈ આવતી નથી. તે છતાં પણ કળશ યાત્રા દરમિયાન 3 દિવસ કે 4 દિવસ સાથે રહ્યા, એમને ખૂબ સહયોગ આપ્યો આ કળશ યાત્રામાં. એની સાથે સાથે સતત કામમાં વ્યસ્ત હોવા છતાં પણ મનીષભાઈ લાઠિયા એમણે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સહયોગ આપ્યો છે. એની સાથે સાથે મહિલા મંડળના પ્રેસિડેન્ટ, કમિટી મેમ્બર જ્યોતિબેન, કમિટી મેમ્બર રૂપાબેન, શૈલેષભાઈને પણ આપણે યાદ કરીએ કે આ શાંતિ સમૃદ્ધિ ભક્તામર કળશ યાત્રા દરમિયાન એમનો પણ સહયોગ બહુ જબરદસ્ત રહ્યો છે. મારે તો તમને બધા કાર્યકરોને જોઈ કરી અને ઘણી સંવેદનાઓ થાય છે અને લાગણીઓ પણ થાય છે. ચાતુર્માસ અમારા જે થયા છે અને જ્યાં થયા છે સરસ થયા છે, પણ વિશેષ પ્રકારના અનુભવ, સારામાં સારા અનુભવ અને આ બેંગ્લોર સંઘમાં થયા છે. એક સૂઝબૂઝ ધરાવનાર વર્કિંગ પ્રેસિડેન્ટ રાજેશભાઈ જેવા હોય તો ખરેખર સંઘ જાગૃત થાય અને એમને પરમાત્મા શક્તિ આપે. અને સાથે સાથે કમિટીના જેટલાય સભ્યો રહેલા છે, શ્રી સંઘના પણ જેટલા મેમ્બરો રહેલા છે, દરેકને હું પ્રાર્થના કરું છું કે અમે એકદમ ખુશી વ્યક્ત કરી અને સંતોષ વ્યક્ત કરી અહીંથી એટલે કે બેંગ્લોરથી પ્રસ્થાન કરીશું. અને વિદાય તો તમે ભલે આપો છો, શરીરથી કદાચ તમે અમને વિદાય આપશો, પણ એ અમે ગેરંટી સાથે કહીશું કે બેંગ્લોરના એક ભક્તિની અમે આ ચાતુર્માસ દરમિયાન નોંધ લઈશું. એ કરવું જ બોલી શકતા નથી. જરૂરી હોય તો કરવું બોલવું એ પ્રેસિડેન્ટને અધિકાર છે, પણ કરવું બોલે છે એની સાથે સાથે લાગણીઓ અડવે છે. સાધુ સંતો માટે કેટલો કેર કરે છે એ આ રાજેશભાઈના સંપર્કમાં આવ્યા પછી અમને લાગ્યું. અને અમે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ કે ખરેખર દરેક સંઘમાં વર્કિંગ પ્રેસિડેન્ટ રાજેશભાઈ મહેતા જેવા હોવા જોઈએ. વગાડીને કહી શકે અને જગાડીને પણ કહી શકે. અને એની સાથે સાથે અમારા ભરત રત્ન સાથી વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ શરૂઆતથી લઈ કરી અને અત્યાર સુધી તમને ખૂબ જ સમયનો ભોગ આપ્યો. અને જ્યારે વ્યવસ્થાની જરૂર પડી છે ત્યારે જરા પણ હિચકિચાટ વિના ભક્તિ ભાવથી એમણે તમામ વ્યવસ્થા પૂરી પાડી દીધી. ભરતભાઈ આ કળશ યાત્રા દરમિયાન વેલા ઉઠી કરી અને રથમાં જોડાય, સાથી બની જાય
એ ખરેખર અમારા માટે અને સંઘ માટે અદ્ભુત વાત કહેવાય કે વાઇસ પ્રેસિડેન્ટ એ આવી રીતે વેળા ઉઠી કરી અને આવે, બહુ મોટી વાત. અને રવિવારના દિવસે પ્રેસિડેન્ટ આ કળશ યાત્રામાં સાથે સાથે રહે. એની સાથે સાથે આ ચેતનભાઈ અજમેરા એ પણ સમય પર ખૂબ જ સહયોગ આપ્યો છે. એની પણ અમે નોંધ લઈશું. જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એ ચેતનભાઈ એકદમ હસી ખુશીથી વાતને સ્વીકારી છે. યુવાનો બી ખુશ થયા જેટલા આવ્યા છે એ પ્રોગ્રામ દરમિયાન. અને પછી આપણી જે કળશ યાત્રા એમાં તો એટલું અંદરથી એમ થાય ભાવ એટલા, જે દિવસે આપણા ઘરે પધારવાના હતા ત્યારે આમ અંદરથી એવા ભાવ આવતા હતા કે ઓહો ભક્તામણ અને ગુરુદેવ પધારવાના છે, તો આમ એમ થાય કે શું કરીએ અને શું બાકી રહી ગયું એનો અફસોસ થતો હતો કે ના આ કરી લઈએ, આ કરી લો, ગુરુદેવ પધારવાના છે. અને ગુરુદેવને નાથી નથી થયું તો બી લાઈક અમારા ઘરે સેકન્ડ ફ્લોર સુધી ચડવું પડ્યું. ગુરુદેવ માફી માંગુ છું, પણ એટલો બધો હરખ હતો કે ના ગુરુદેવ આજે પધારવાના આપણા ઘરે, એવો આપણને ક્યારે લાભ મળવાનો. ગુરુ ભગવાન તો આપણા ઘરે સામે ચાલીને પધારે એવો લાભ. થેન્ક યુ રાજેશભાઈ તમને કે આજે આવા બધા પ્રોગ્રામો લાસ્ટ યર બી ગુરુદેવ સામે ચાલીને પધાર્યા આદર્શ મુનિ મહારાજ સાહેબ, અને આ વખતે બી બંને ગુરુદેવને આવો પ્રોગ્રામ આપણો સંઘ કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સંઘનો, રાજેશભાઈનો, ભરતભાઈનો. જેટલો બધાના કમિટી મેમ્બર્સનો ધન્યવાદ કરીએ એટલો ઓછો છે, કારણ કે આટલું મોટું કાર્યક્રમ ને સક્સેસફુલ બનાવવા માટે ઘણી બધી મહેનતની જરૂર પડે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સંઘનો અને મહારાજ સાહેબનો. આપ સાતામાં રહો એ જ ઈચ્છે છે કે આપને ખૂબ ખૂબ સાતા થાય. અને કાંઈ બી અમારા સંઘ વતી કે અમારા મહિલા મંડળ વતી આપને દુઃખ લાગેલું હોય કોઈ બી વાત, તો બધાના વતીની ઈચ્છામી જય જીવન. કૃપાળુ પરમેશ્વર મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય 2020 2021 અને કદાચ હવે 2022 મનુષ્ય જાતના ઇતિહાસમાં હંમેશને માટે યાદ રહી જવાની છે. મનુષ્યએ વિશ્વભરમાં ક્યાંય પણ કોઈ દિવસ ના જોઈ હોય તેવી ઘટનાઓ આ 3 વર્ષ દરમિયાન 2020, 2021, 2022 દરમિયાન મનુષ્યોએ જોઈ છે. અને ખાસ કરીને આપણા જનરેશન કે આપણા પહેલાના જનરેશને તો આવું કોઈ દિવસ આપણે જોયું નથી. આપણે વિચાર્યું પણ નહોતું કે મોમબત્તીની જગ્યાએ માસ્ક પહેરીને આવશું. આપણે વિચાર્યું પણ નહોતું કે વિદાય કાર્યક્રમ, આવડા મોટા ચાતુર્માસના વિદાય કાર્યક્રમમાં આપણે સભ્યોને બોલાવી પણ નહીં શકીએ, સભ્યોને આમંત્રણ પણ નહીં આપી શકીએ. ત્યારે ગુરુદેવ આદર્શ મુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ આપણે સૌએ, કદાચ બેંગ્લોર એક જ એવો સંઘ હતો ત્યારે જેણે પૂરી રીતે પૂર્ણ ચાતુર્માસની ઉજવણી કરી હતી 2020 અને 2021માં. તે ચાતુર્માસ આપણે માણ્યું. અને પછી જ્યારે આ મહામારી હજી ચાલતી હતી ત્યારે એવું લાગ્યું કે કદાચ હવે તો જે ચાતુર્માસ આવશે એમાં તો આપણે કંઈ જ નહીં કરી શકીએ, કશું જ નહીં કરી શકીએ, કારણ કે પરિસ્થિતિ એટલી વિકટ. સંઘને પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ અને ઓજસ મુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ મળ્યું. અને આવા સમયે જે ચીજની જરૂરત હોય તે બધી જ ચીજ બેંગ્લોર સંઘને ગુરુદેવે આપી અને આ ચાતુર્માસને જલવંત રીતે સફળ બનાવ્યો. બાકી મને નથી લાગતું, હું
હું બીજા કોઈ ગુરુદેવોનું કે બીજા કોઈ સ્વામીઓનું ઓછું વધારે બોલવા નથી માંગતો, એ તે મારો આશય નથી, પણ જે પ્રેક્ટિકાલિટીની જરૂર છે આવા સમયે શું કરવું જોઈએ, તે કદાચ જે બીજા આપણા સાધુ સંતો છે તે લોકો કદાચ અલગ રીતે વિચારત અને કહત કે નહીં ભલે આપણે નથી કરવું, ચાતુર્માસ રહેવા દઈએ, પણ નરેશ મુનિ મહારાજ સાહેબ અને ઓજસ મુનિ મહારાજ સાહેબે કાર્યવાહી સમિતિને એટલું જ કહ્યું કે તમારે જે રીતની વ્યવસ્થા કરવી હોય તે રીતની વ્યવસ્થા કરો, પણ એક ચીજનું ધ્યાન રાખો કે ઘરે ઘરે જીન શાસન પહોંચે, ઘરે ઘરે ધર્મ લાભ પહોંચે, ભલે તે ટેકનોલોજીથી પહોંચે પણ સભ્યોના ઘરે ઘરે ધર્મ લાભ પહોંચવો જોઈએ. આજ બેંગ્લોર સંઘનો ભાગ્યોદય અને પુણ્ય કે આવા સાધુ સંતો બેંગ્લોર સંઘને સતત મળતા રહ્યા છે. આ વખતે પણ જ્યારે લાગતું હતું આપ્યા કે આટલું પ્રેક્ટિકલ રીતે અમને સમજાવે છે, પ્રેક્ટિકલ રીતે કાર્યક્રમ કરે છે, એ ખરેખર ખૂબ સરસ છે. એટલે યુવા શિબિર પણ બહુ સફળ રીતે ચાલી અને સાથે સાથે આપણે મહિલા શિબિર કરી હતી. મહિલા શિબિરમાં પણ સારી એવી હાજરી, કોઈ દિવસ કદાચ 5-6 જણા હોય, જેમાં આપણા પૂર્વબેને કહ્યું તેમ, પણ જે દિવસે ઓછા હતા તે દિવસે પણ એટલી જ સરસ રીતે આ મહિલા શિબિર ચાલી હતી. બાકી બહુ સરસ હાજરી સાથે મહિલા શિબિર પણ હર અઠવાડિયે મુખ્ય કાર્યક્રમ કર્યો આપનો પરિવાર ગુરુદેવની સાથે. આ એક અનોખો કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં આપણે જે પરિવારોની વિનંતી આવી તે પરિવારોને તે દિવસે કોઈ દિવસે 2 પરિવાર હતા, કોઈ દિવસે એક પરિવાર હતો. એટલે તે દિવસે તે પરિવારોને ગુરુદેવની સાથે પૂરો 1 કલાક ગાળવા મળ્યો. એટલે પૂરા 1 કલાક દરમિયાન તે પરિવારોએ ગુરુદેવ સાથે ધર્મ તેની વિશે પણ ખૂબ સારા પ્રતિસાદો બધા જ પરિવારોથી આવ્યા. કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી ઘણી વિનંતીઓ આવી કે કાર્યક્રમ ચાલુ રાખો, અમારે પણ લાભ લેવો છે, પણ વ્યવસ્થાને કારણે અમારે ત્યારે ગુરુદેવનું જે અભિયાન છે, જે બધાને જે ખરાબ કે બુરી આદતો હોય તે છોડાવવાનું જે અભિયાન ગુરુદેવ કરી રહ્યા છે, જે ચલાવી રહ્યા છે, તેમાં પણ ગુરુદેવે મારા ખ્યાલથી ઘણા એમાં જો કે આપણે થોડુંક કોન્ફિડન્શિયલ રાખ્યું હતું, એટલે બધાને કીધું નથી કોણ આવ્યું કોણ ગયું એમ, પણ તેમાં પણ ઘણા સભ્યોએ લાભ લીધો અને તે અભિયાન પણ બહુ સરસ રીતે ચાલ્યું અને ચાલ્યા. તે જોતા મને તો લાગે છે કે ગુરુદેવને જો એક ઉપાધિ બેંગ્લોર સંઘ તરફથી આપવી હોય તો તે છે ભક્તાંબર ગુરુદેવ. હું ભક્તાંબર ગુરુદેવની ઉપાધિ કે આપણે જે રીતે યાદ રાખશું ગુરુદેવને, કે જે રીતે ગુરુદેવ ભક્તાંબર તપ કરાવી, 48 તપસ્વીઓએ જે ભક્તાંબર તપ કર્યું, રોજે રોજ ગુરુદેવના આશીર્વાદ તમને મળતા હતા. ઓનલાઈન રોજે રોજ ગુરુદેવ તમને શ્લોક આપતા હતા અને મંત્ર આપતા હતા. આ ભક્તાંબર તપ તો ખૂબ અનોખી રીતે થયું અને સાથે સાથે આપણે સંઘે ગુરુદેવના કહેવાથી અને ગુરુદેવના આશીર્વાદથી એક ભક્તાંબર કળશની સ્થાપના કરી. આ તો એક ઐતિહાસિક જેને કહી શકાય તેવી ઘટના છે. તેવી ઘટના બની. ભક્તાંબર કળશની જે સ્થાપના થઈ ભક્તાંબરના તપની સાથે સાથે તે કળશ ભક્તાંબરના તપસ્વીઓ દ્વારા તો અભિમંત્રિત થયો જ, ખૂબ અભિમંત્રિત થયો. સાથે સાથે ચાતુર્માસના દિવસો દરમિયાન અને પર્યુષણ દરમિયાન ગુરુદેવે દરરોજ આ કળશને અભિમંત્રિત કર્યો. વ્યાખ્યાન દરમિયાન અને આમ પણ પોતાની પાસે રાખીને એમને અભિમંત્રિત કર્યો કળશને. અને પછી આ કળશની જે વિધિવત
જે વિધિથી જે ગુરુદેવે પૂજા કરાવી, જે સંઘના કમિટીના ઓફિસ બેનરો બેસીને કરી જે વિધિવત પૂજા, તેનાથી પણ ખૂબ અભિમંત્રિત થયો આ કળશ. અને પછી આગળ ચાલતા જે કાર્યક્રમ થયો, ખરેખર ઐતિહાસિક કાર્યક્રમ થયો. શાંતિ અને સમૃદ્ધિ ભક્તાંબર કળશ યાત્રા. આ કાર્યક્રમ ગુરુદેવને તો જો કે ત્યારે સમય થઈ ગયો હતો. ગુરુદેવે કહ્યું કે મને હવે અહીંયા 4.5 મહિના થઈ ગયા છે, મારે જવું છે, કારણ કે તેમને પણ ત્યાં બીજા કાર્યક્રમો હતા, મારે જવું છે. તેમ ગુરુદેવે કહ્યું કે હવે મને રજા આપો, મને વિદાય આપો, કારણ કે મારે દેવલાલીમાં બીજી બધી જગ્યાએ કાર્યક્રમો છે. પણ જ્યારે કાર્યવાહી સમિતિએ ગુરુદેવને વિનંતી કરી કે ગુરુદેવ આવો એક કાર્યક્રમ આપણે કરવો છે, આ એક અલગ પ્રકારનો કાર્યક્રમ છે, તેમાં આપનું માર્ગદર્શન આપો અને તેમાં આપના આશીર્વાદ આપો. ગુરુદેવને જરૂરથી જવું હતું, કારણ કે તેમને ભૂમિપૂજનનો કોઈ કાર્યક્રમ હતો દેવલાલીમાં, પ્લસ બીજા 1-2 કાર્યક્રમ હતા. પણ છતાંય સંઘના આગ્રહથી ગુરુદેવ રોકાઈ ગયા, ગુરુદેવ માન્યા અને ગુરુદેવે આ યાત્રાની સંમતિ આપી. આ યાત્રા વિશે, શાંતિ અને સમૃદ્ધિ ભક્તાંબર કળશ યાત્રા વિશે તો વધારે બોલવા જેવું કંઈ છે નહીં, કારણ કે બધા જ સભ્યોને ખબર છે કે યાત્રા કઈ રીતની થઈ, કેટલા ઉલ્લાસથી, કેટલા ઉમંગથી, જાણે કે એક ત્યોહાર બની ગયો હતો આખા બેંગ્લોરના સંઘમાં. યાત્રા 48 દિવસ ચાલવાની હતી, પૂરા 48 દિવસ ચાલવાની હતી યાત્રા. પણ 27 દિવસ ચાલ્યા પછી જે આ કોવિડનું, જે મહામારીનું વિકરાળ સ્વરૂપ આપણે જોયું, તે જોતા કાર્યવાહી સમિતિએ નિર્ણય કર્યો કે હવે આ યાત્રાને અહીંયા થંભાવીએ હમણાં હાલ પૂરતી, અને પછી કદાચ આને કન્ટિન્યુ કરશું આગળ જતા. તે રીતનો નિર્ણય બધાની સલામતી ખાતર, ખાસ કરીને ગુરુદેવની સલામતી ખાતર કાર્યવાહી સમિતિએ લીધો અને યાત્રા ત્યાં આગળ સ્થગિત કરી. તો આ એક ઐતિહાસિક યાત્રા થઈ. આ રીતના જે કાર્યક્રમો ગુરુદેવે જે કાર્યક્રમોની પ્રેરણા આપી અને ગુરુદેવે જે કાર્યક્રમો આપ્યા, આટલો શ્રમ લઈને, આટલી તકલીફ વેઠીને આપણને બધાને જે ધર્મલાભ ગુરુદેવે કરાવ્યો, તેની માટે શ્રી ગુજરાતી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બેંગ્લોર હંમેશને માટે પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ અને ઓજસ મુનિ મહારાજ સાહેબનો ઋણી રહેશે અને આ ચાતુર્માસ હંમેશને માટે બેંગ્લોર સંઘ યાદ રાખશે. અને જે રીતે મને પ્રતિસાદો મળ્યા હતા અને સમિતિને પ્રતિસાદો મળ્યા હતા, ઘણા પરિવારોએ કહ્યું કે આ કાર્યક્રમ અને આ ચાતુર્માસ ફક્ત આજની પેઢી યાદ નહીં રાખી, આવતી પેઢી પણ અને કદાચ એના પછીની પેઢી પણ કહેશે કે અમારી ઘરે ગુરુદેવ પધાર્યા હતા. જે બાળક આજે 4 વર્ષ 5 વર્ષનું છે, અમારી ઘરે ગુરુદેવ પધાર્યા હતા, સંઘ પધાર્યો હતો, ભક્તાંબર થયું અને આટલો મોટો એક કાર્યક્રમ અમારી ઘરે થયો. એટલે પેઢીઓ જે યાદ રાખશે તેવા કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં, ગુરુદેવના આશીર્વાદથી થયા છે આ સંઘમાં. તેની માટે આપણો સંઘ ગુરુદેવનો હંમેશા માટે ઋણી રહેશે અને હંમેશા આપણે આ ચાતુર્માસ યાદ રાખશું. સાથે સાથે જે સાથ અને સહકાર કાર્યવાહી સમિતિના સભ્યોએ આપ્યો છે, તેની વિશે તો બોલવા માટે શબ્દો પણ કદાચ ખૂટી પડે. કેટલો બધો સાથ અને સહકાર
કાર્યવાહી સમિતિના સભ્યોએ બધાએ આપ્યો છે. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી, પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢી હરેક કાર્યવાહી સમિતિના સભ્યોએ આ વખતે ખૂબ જ વખાણવાલાયક કાર્ય કર્યું છે. નામ લઈશ તો કદાચ બરાબર નહીં રહે, કારણ કે કોઈ એવું નથી જેને કાર્ય નથી કર્યું, પણ છતાં પણ જે ઓફિસ બેરર છે, સંઘના ભરતભાઈ છે, ચેતનભાઈ છે, પ્રશાંતભાઈ કામદાર છે, રાજેશભાઈ મોહન છે, તેમને ખૂબ મોટો સાથ અને ખૂબ કાર્ય આ ચાતુર્માસ દરમિયાન કર્યું છે. તો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ હું સંમતિ આપીશ. અને પછી બે ત્રણ નામ પણ કહેવા જ પડે, જેમ કે શૈલેષભાઈ કપાસી છે અને રૂપાબેન છે. જે રીતે તેમણે આ ઐતિહાસિક કાર્યક્રમ, કળશ યાત્રાના ઐતિહાસિક કાર્યક્રમમાં જે રીતનો તેમણે સાથ આપ્યો, જે મહેનત તેમણે કરી, રોજ સવારે 4, 4:30 વાગે ઉઠવાનું, હાજર થવાનું ગાંધીનગર, અહીંયાથી આગળ જવાનું, અને કેવા કેવા વિસ્તારમાં ગયા છે. આ બાજુ જોવો તો દોડબલાપુર, ઓલી બાજુ જોવો તો ઇલેક્ટ્રોનિક સિટી, આ બાજુ જોવો તો વ્હાઇટફિલ્ડ, આ બાજુ જોવો તો કેંગેરી. આટલે દૂર દૂર દરરોજ શૈલેષભાઈ અને રૂપાબેન પહોંચતા હતા. ઘરે ઘરે પહોંચીને ખાલી પહોંચવાનું તેમનું કાર્ય નહોતું, પહોંચીને તે ઘરમાં ભક્તામર બોલાવવું, બધી વ્યવસ્થા જાળવવી, કળશની સ્થાપના કરવી, આટલું બધું કાર્ય કરવું, ખરેખર તેની માટે શબ્દો નથી. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે તેઓએ દરેકે આખા 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ આપ્યા છે. તેની માટે પણ તમને ખૂબ ધન્યવાદ છે. રાજેશભાઈ ઉડાણી છે, કેતનભાઈ સંઘવી છે, મનીષભાઈ લાઠિયા છે, પ્રશાંતભાઈ કામદાર છે, હિમાંશુ પંચમિયા છે, કમલેશભાઈ અજમેરા છે. બધા જ સમિતિના સભ્યોએ ખૂબ સરસ કાર્ય કર્યું છે. પૂરો સમય આપ્યો છે. બધાના નામ હું લેતો નથી, કારણ કે સમય ઓછો છે, પણ દરેક કાર્યવાહી સમિતિના સભ્યએ ખરેખર જેને આપણે કહીએ તન મન ધનથી આ વખતે કાર્ય કર્યું છે. 1 રૂપિયો તેમણે સંઘ પાસેથી લીધો નથી. દરેક સમિતિના સભ્યએ જે કાર્ય કર્યું છે, ગુરુદેવ પૈસા વગર તો કાંઈ નથી થવાનું. એ પેટ્રોલ હોય કે પોતાની ગાડી હોય કે પોતાનું કાર્ય છોડીને આવવાનું હોય કે રિક્ષાનું ભાડું હોય કે જે હોય, 1 રૂપિયો કોઈ કાર્યવાહી સમિતિના સભ્યએ સંઘની ઉપર બિલિંગ કર્યું નથી. એટલા માટે હું કહું છું કે તન મન અને ધનથી તેઓ કાર્યક્રમ કર્યું છે. જે કાર્ય કર્યું છે તેની માટે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે, દરેક કાર્યવાહી સમિતિના સભ્યો. સાથે સાથે મંડળનું નામ ખાસ કરીને લઈશ. યુવા મંડળે પણ ખૂબ સરસ રીતે આમાં પૂરી રીતે ભાગ લીધો છે. વરુણભાઈ ગાંધી જે યુવા મંડળના આપણા અધ્યક્ષ છે, અને તેમના જે ઓફિસ બેરરના બીજા સભ્યો છે, તેમણે બધાએ ખાસ કરીને વરુણભાઈ આખા 4 દિવસ આપ્યા. પૂરેપૂરા 4 દિવસ યાત્રા દરમિયાન હતા, અને સાથે સાથે પર્યુષણ દરમિયાન અને આખા ચાતુર્માસ દરમિયાન તેઓ રોજ સવારથી જ્યાં સુધી વ્યાખ્યાન પૂરું થાય એના અડધો કલાક એની પછી પણ, અડધી કલાક એની પછી પણ તેઓ હંમેશા હાજર રહે. એટલે ખૂબ સરસ તેમને કાર્ય કર્યું છે યુવા મંડળે, અને ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે. તો તેમને પણ હું હૃદયથી ધન્યવાદ આપીશ. અને સાથે સાથે મહિલા મંડળે પણ ખૂબ સરસ રીતે કાર્ય કર્યું છે. મહિલા મંડળે જે ભક્તાંબર તપમાં જે કાર્ય કર્યું, ભક્તાંબર તપની અંદર જે સાથ આપ્યો, અને રોજે રોજ જે રીતે તે લોકોએ સફળ રીતે તે કાર્યક્રમ આગળ ચલાવ્યો, અને બીજા પણ બધા કાર્યક્રમોમાં તે લોકોએ સાથ આપ્યો, તેની માટે મહિલા મંડળને ખરેખર હું ધન્યવાદ આપીશ. અને આ જ રીતે આગળ વધારે કામ કરતા રહે તેવી વિનંતી કરીશ. સૌથી વિશેષ, બધાએ કાર્ય તો કર્યું જ, પણ સૌથી વિશેષ જે સંઘના સભ્ય પરિવારો છે, જે રીતનો સાથ અને સહકાર તે લોકોએ આપ્યો બધા જ કાર્યક્રમમાં, જે રીતે જીન શાસનને તેઓ આગળ વધાર્યું,
અને જે રીતે તેઓએ ધર્મ લાભ લીધો તેની માટે આપણા સંઘના સભ્ય પરિવારોને, દરેક સભ્ય પરિવારના દરેક સભ્યને હું ખરેખર ધન્યવાદ આપીશ દિલથી કે આટલી સરસ રીતે આ કાર્યક્રમ, આ ચાતુર્માસ ભારતભરમાં આ ચાતુર્માસની ચર્ચા છે. આપણા ચાતુર્માસની બધી જ જગ્યાએ, મુંબઈ હોય કે અમદાવાદ હોય કે કચ્છ હોય, બધી જગ્યાએ ચર્ચા છે. તો તેનો શ્રેય સભ્ય પરિવારોને, દરેક સભ્યની જરૂરથી જાય છે. તો તેની માટે હું તમને ધન્યવાદ આપીશ. હવે આટલું સફળતાપૂર્વક ને આવું એક ઐતિહાસિક ચાતુર્માસ કર્યા પછી ગુરુદેવને હવે વિદાય લેવાનો સમય આવ્યો છે. તો મન તો થતું નથી કે ગુરુદેવને વિદાય આપીએ, કારણ કે એક ફરક ગુરુદેવમાં અને બીજા ગુરુદેવોમાં જે ખાસ જોયો છે, નોંધ્યો છે, સારું ખરાબ હું કોઈ બોલવાળો છું નહીં, પણ જે ફરક નોંધ્યો છે કે ગુરુદેવ જે રીતે પ્રેક્ટિકલ છે, જે રીતે સભ્યોને જે ચીજની જરૂરત છે તે જે સાથ આપે છે અને જે માર્ગદર્શન આપે છે તે ખરેખર મળવું બહુ મુશ્કેલ છે. અને આજકાલના વ્યસ્ત જમાનામાં અને વ્યસ્ત સમયમાં મને લાગે ત્યાં સુધી કે જીન શાસનનો ઝંડો ફરકતો રાખવા માટે આપણને આવા ગુરુદેવોની જરૂર છે, જે બધાને સાથે લઈને ચાલી શકે અને પ્રેક્ટિકલી જે જીન શાસનને ઘરે ઘરે પહોંચાડી શકે એવા ગુરુદેવોની આપણને ખૂબ જરૂરત છે. એક અલગ જ અમે આ વખતે ચાતુર્માસનો અનુભવ લીધો છે, માણ્યું છે, અને સંઘના દરેક પરિવારના દરેક સભ્યએ આ ચાતુર્માસ માણ્યું છે. તેની માટે ફરી એક વખત આપણે ગુરુદેવના ખૂબ ખૂબ ઋણી છીએ, બંને ગુરુદેવોના ખૂબ ખૂબ ઋણી છીએ. અને આપણે જરૂરથી ઈચ્છશું કે ફરી એકવાર ગુરુદેવ આપણને આવું જ ચાતુર્માસ ફરી અહીં પધારી અને જરૂરથી આનાથી પણ વિશેષ, આનાથી પણ ઘણું સરસ ચાતુર્માસ આપણે ગુરુદેવની નિશ્રામાં કરશું. તો ગુરુદેવને આ વિનંતી હું અત્યારથી જ કરું છું કે આગળ ચાલતા જ્યારે પણ આપણને અનુકૂળતા હોય આપને જરૂરથી સંઘને હજી ફરી આપ લાભાન્વિત કરશો અને સંઘને આગળ અને જીન શાસનને આગળ જરૂરથી વધારશો. ગુરુદેવ હવે આપણી વચ્ચેથી આ ચાતુર્માસ માટે વિદાય લઈ રહ્યા છે. ઇનફેક્ટ આજનો પણ જે આ કાર્યક્રમ છે, જે નાનકડો વિદાય કાર્યક્રમ જે કર્યો છે, તેની પણ ગુરુદેવે કહ્યું કે આટલો ખરાબ સમય છે તો તમે કાર્યક્રમ ન કરો તો ચાલશે, કાંઈ વાંધો નથી, કોઈ જરૂરત નથી. એટલે આટલા પ્રેક્ટિકલ છે તેમ કહું છું. દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આટલા પ્રેક્ટિકલી ગુરુદેવને એવું જરાય નહોતું કે મારો વિદાયનો કાર્યક્રમ મોટો કરો, આટલા બધાને બોલાવો, આ કરો, તે કરો. કાર્યક્રમ તો બહુ ભવ્ય વિચાર્યો કે 30મી જાન્યુઆરી બહુ મોટો ભવ્ય કાર્યક્રમ વિચારી રાખ્યો. સંઘ જમણની સાથે સાથે બહુ મોટો વિદાય સમારોહ વિચારી રાખ્યો હતો. પણ સમયને જોતા અને આખી મહામારીને જોતા તે કાર્યક્રમ આપણે કરી ન શક્યા. પણ જે રીતે ગુરુદેવ પ્રેક્ટિકલી આપણને આગળ લઈ જાય છે, જે દોરે છે, જે માર્ગદર્શન આપે છે, તે ખરેખર જળવું મુશ્કેલ છે આજના જમાનામાં. તો તેની માટે આપણે બધા ગુરુદેવના ઋણી છીએ. અને ગુરુદેવના આશીર્વાદ પણ જુઓ કે આવડી મોટી યાત્રા કરી શૈલેષભાઈ રૂપાબેન અહીંયા જ હાજર છે. રોજે રોજ તેઓ આટલા બધા ઘરે ગયા છે, પણ પૂરી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત દેખાય છે. બાકી 80% વ્યક્તિઓને 70% વ્યક્તિઓને બેંગ્લોરમાં અત્યારે કોવિડે ભરવા લીધો છે. પણ યાત્રામાં જેટલા વ્યક્તિ હતા કોઈને કોઈ જાતની તકલીફ નડી નથી. હું પણ હતો આટલા બધા દિવસ, ભરતભાઈ તો મારાથી ઘણા વધારે દિવસ હતા, ચેતનભાઈ હતા, બધા, પણ કોઈને કોઈ તકલીફ નથી થઈ. તે ગુરુદેવના આશીર્વાદ જ છે કે આટલી સરસ રીતે આટલો ભવ્ય આવા સમયમાં આવો કાર્યક્રમ પૂર્ણ થયો કે જ્યાં સુધી આપણે ચાલ્યા ત્યાં સુધી તેની માટે ખરેખર ગુરુદેવને આપણે ઋણી છીએ. આપણે બધા ગુરુદેવને ઉપરવાળા પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે ગુરુદેવનો જે આગળનો વિહાર છે અને ગુરુદેવ જે આગળ
જઈ રહ્યા છે. આજનું જે ચાતુર્માસ છે તે આટલું જ સરસ નીવડે અને ગુરુદેવનો જે વિહાર છે તે સુખાકારી રીતે અને સરસ રીતે પૂર્ણ થાય તેવી આપણે પ્રાર્થના ઉપરવાળા પાસે બધા આપણા સંઘના જેટલા આપણે સભ્યો છે બધા મળીને કરીએ. અને આની સાથે સાથે આપણે આ જે ગુરુદેવના ફરી એક વાર કહીશ કે ખૂબ ખૂબ ઋણી આપણે બધા છીએ. આવું જ ચાતુર્માસ અમને ફરી પાછું આપશો તેવી વિનંતી હું જરૂરથી કરીશ. જય શ્રી મને લાગ્યું કે હું કહું કે નહીં, પણ છતાં કદાચ કહી દો કે અમારા બધા તરફથી, કાર્યવાહી સમિતિના સભ્યો તરફથી, યુવા મંડળ તરફથી, મહિલા મંડળ તરફથી કે સંઘના કોઈ પણ સભ્ય તરફથી કાંઈ બોલાઈ ગયું હોય કે કાંઈ એવું વર્તન થઈ ગયું હોય કે જેમાં આપને અમે કોઈ પ્રકારનું દુઃખ પહોંચાડ્યું હોય, અસાધા કરી હોય તો મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. અને આખા સંઘ તરફથી અમે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. અમે કાંઈ ભૂલ કરી હોય તો અમને જરૂરથી માફ કરજો. જય હિન્દ. ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે રાજેશભાઈ સાથે વાત થઈ પંચગીરી ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે રાજેશભાઈ જોડે વાત થઈ કે આ 2022નું ચાતુર્માસ 21નું ચાતુર્માસ બેંગ્લોર સરને અર્પણ કરો. ત્યારે મારા સામે એક જ ફોનમાં મારે લાગે છે હા પાડી દીધી કે ભલે અમે પધારશું, પણ સંજોગ વરસાદ આવવાની પોઝિશન એવી કપરી હતી કે ન પણ આવી શકાય. ત્યારે ભરતભાઈ અમને જોવા માંગ્યો કેવી રીતે આવ્યો કે 4 મહિના ક્યાંય કાઢવાના ને અહીંયા કાઢવાના, એના કરતાં પધારો તો વધારે સારું. પધારે પછી એવું ખબર પડી કે કમર્શિયલ સ્થિતિ છે તે છતાં પણ ધર્મની ભાવના ને લાગણી અતિશય. માણસ વ્યસ્ત હોવા છતાં પણ ધર્મ માટે અતિશય આ યાત્રા દરમિયાન અમને જાણવા મળ્યું. 27 દિવસ અને 81 લેક્ચર, 81 વાર વ્યાખ્યાન આપવું પડ્યું. સવાર બપોર સાંજ ટીમ બીજા ઘરે જાય અને અમે એમની સાથે થઈને લેક્ચર આપવું પડે ઘરને સમજાવવા માટે કે ધર્મ બોધ આપવાનો. તો એ માણસો આજે ભૂખ્યા છે, નથી એમ નથી, પણ કાંઈ એમને મળવું જોઈએ. અને સંઘે સારામાં સારો પ્રયત્ન કર્યો ને કુદરતને જે મંજૂર 27 દિવસમાં આપણને આ કાર્યક્રમ શું કરવું પડ્યું, વિરામ આપવો પડ્યો છે. અને શૈલેષભાઈની એમની ટીમ આગળ જતા આ કાર્યક્રમ પૂરો કરે એવી જ ભાવના. એ સાહેબે વિનંતી કરી કે હજી એક ચાતુર્માસ આપો તો મોટા સાહેબ આપે કે ના આપે હું ગેરંટી આપું તમે નવો સ્થાનક બનાવો અમે આવું જરૂર, તમે નવો સ્થાનક બનાવો અમે જરૂર પધારશું. આવું જ પડશે. અને અમારા થકી સાહેબ તો વ્યવહારમાં વધારે આવતા નથી. સાહેબ લેક્ચરથી મતલબ ના કે વધારે વ્યવહાર હું જ કરતો અને મારા થકી કોઈને પણ કંઈ બોલવામાં થતી થઈ હોય તો મારા પોતાની જ અંગત રૂપે મિચ્છામી દુક્કડમ માંગુ છું. આપણે બધા એક જ છીએ, ઋણ હોય જ નહીં. અરસપરસ ભગવાન મહાવીરનો ઉપદેશ જન સુધી પ્રસરાવવા માટે બધાને પ્રયાસ કરવાનો છે. જેટલો હિસ્સો સાધ્વી સ્ત્રીઓનો છે એટલો જ હિસ્સો શ્રાવક અને શ્રાવિકાઓનો છે. આપ સૌના સાથ સહકારથી આ બધું આગળ વધી રહ્યું છે, વધશે. અને આપણા સંઘમાં જે ધર્મની લાગણી છે તે સુંદર રીતે આગળ ને આગળ વિકસે એવી અમે બંને ખાના હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશીર્વાદ પણ આપીએ છીએ. સંઘમાં સુખ શાંતિ આનંદ મંગળ રહે. ઓમ શાંતિ. પરમ શ્રદ્ધે પરમ કૃપાળુ ગાતા સ્મરણીય પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણ કમળમાં કોટી કોટી ભાવપૂર્વક વંદન. ગુરુદેવે જ્યારે બેંગ્લોર તમને ચાતુર્માસ આપી આપણા પર અસીમ ઉપકાર તો કર્યો જ છે, પણ સાથે સાથે આજના જીવનનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ ગુરુ ભગવંતે આપણને આપ્યું છે. મારા તો પરમ અહોભાગ્ય કે સકલ સંઘે મને ગુરુદેવની સેવા માટેના કોઈ વખત ચાન્સ આપ્યા અને એ ચાન્સની અંદર ગુરુ ભગવાનને એટલા બધા મને આશીર્વાદ મળ્યા છે કે મને પોતાને અંદરથી ખૂબ જ ખુશી થતી. આજે ગુરુદેવ જ્યારે ભગવાનની આજ્ઞા મુજબ વિહાર કરી રહ્યા છે ત્યારે માત્ર એટલું જ કહીશ કે હે ગુરુ ભગવાન, મારાથી કે અમારા સંઘથી આપના મન વચન કાયાથી સેવા કરતા કરાવતા અનુમોદતા
કોઈ પણ જગ્યાએ આપનું મન વચન અને કાયાથી કોઈ પણ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો બે હાથ જોડી ત્રિવિધે મિચ્છામિ કરે આપને વિનંતી કરી કે આગામી ચાતુર્માસ આપવાનો લાભ આપો તો અમારા અહોભાગ્ય થશે ગુરુ ભગવાન કે જ્યારે આપ ફરી ચાતુર્માસ માટેની અમને હા પડશો. જય ગુરુ. આવી પડેલી મહામારી માંથી સૌને મુક્તિ મળે, સૌ સ્વસ્થ તંદુરસ્ત રહે એવી ભાવના અને પ્રાર્થના સાથે નો રોગા નૈવ શોકા ન કલહ કનના નારી મારી પ્રચારા ન વ્યાધિ ન સમાધિ ન ચ ભય દુરિતે દુષ્ટદારી દ્રતાનો ન સાકિન્યો ગ્રહાનો ન હરિકરી ગણા વ્યાન વૈતાડ જાના જાયંતે પાર્શ્વ ચિંતામણી નતિવસ્ત પ્રાણીનામ ભક્તિ ભાજા શ્રી પાર્શ્વનાથ ભવપાપતાપ પ્રશાંત દારાદ ચારુ રૂપ વિઘ્ન ગહંતા પ્रणतोरकेन्द्र समस्त कल्याण करो जिनेन्द्र कल्याण पद पारामं श्रुत गंगा हिमाचलम विश्वाम्बोजरविंदेवं वंदे श्रीनाथ नंदनम सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धि विनानाय गौतम स्वामी नमः. सर्वे सुखिनो सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. चत्वारि मङ्गलम् हरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतो दमो मंगलम. चतारि बहुत्तमा यंता बहुत्तमा सिद्धा बहुत्तमा साहु बहुत्तमा केवली पनतो दमो बहुत्तमो. चतारि शरणम